જય માતાજી, બધાને રામ રામ, સવારના ગુડ મોર્નિંગ। તો તમારું સ્વાગત છે કે અમારા નવા બ્લોગમાં। અત્યારે વાગી ગયા છે 10:30 જેવું થયું છે ને આજ છે બુધવાર। તો આપણે જવાનું છે બજારે, મનીષાબેનને લેવાનું છે કંઈ, અને મારે પણ શાકભાજીને એવું લેવાનું છે। તો અમે જઈએ છીએ બજારે અને મારા હિમાંશીબેન છે ઘરે, અને અમે ત્રણે જઈએ છીએ, હું, કામ્યા અને મનીષાબેન। તો હાલો ફટાફટ જાય બજારે, શાકભાજીને એવું લેવાનું છે, તો લઈને આવી પાછા। મસ્ત ફટાફટ લેવું છે, શું લેવું છે એનું હું સ્વીસ તો ઓલા ઢીંગલી લીધું ને ફોટા ફ્રેમ લેગીસ હાલ પૂછવા। ચાલો 5 તેલ લઈ લીધા છે મારી હિસાબે, 4 લીધા, એક તો ઘરે પડ્યું છે। કરી દે 5 શું લેવું છે તમે, શું લેવું છે? દાળ લેવા 500 ગ્રામ કરી દો, 500 મગની દાળ કરી દો, લઈ લે મગની દાળ હા આપી દો 500, હા 500 એ 500 જ કરવાની। બસ હવે આપી દો, લઈ લ્યો। ને ચોકલેટ આપી કાપીએ ઊભી રહે, હજી લેવાનું છે આપણે। મગ જોઈતા ને દાળ, હા તે મગ 500 આપી દે, હા બધું કઠોળ છે જો આમાં। અડદની દાળનું શું છે? અડદની દાળ 55ની 5 આમાં નાખજે, કઈ દાળ છે બસ એમાં મગ આપી દો 500। છોકરીને રાખો તમારે કામ કરે રેવું કામ્યા દાદા દાદા રેવું વેકેશન છે, રેવું જ રે, દાદાને કામ કરે છે। હા આટલી કલર, એક બીજો કયો લીધો, એક ઓલી બાજુ પડ્યો, 2 લઈ લીધા મનીષાબેન। કામ્યા બેન નાસ્તો ચાલુ થઈ ગયો, જાય ભૂખ લાગી પછી શું કરું મનીષાબેન 2 જોડી લઈ લીધા છે કપડા। બજારે ઘરે આવી ગયા, બહુ તડકો હતો અને ત્યારે આવીને બેઠાસી બહુ ચાલુ કર્યું, કેમ કે બહાર તડકો જેટલો છે ને આપણે જો બધું લઈ આવ્યા છીએ, શાકભાજી કઠોળ ને એવું લીધું છે। શાકભાજીમાં આપણે ભીંડો, મરચાં અને કાકડી ને ટમેટા અને ડુંગળી લઈ લીધી છે, અને નાસ્તામાં સમોસા લઈ લીધા છે, ચાટણી છે અને ફરાળ્યું સેવડું, અને કઠોળે લઈ આવ્યા છીએ હારો, મગ છે, દાળ મગ આખા છે, દાળ છે, અને આ છે આપણે ઈડલી બનાવવાની છે। તો આ છે આપણે અડદની દાળ, અને કામ્યાબેને બેન કર્યું હતું કે મારે જે આગળ લટ આવે એ વાળ કાપવા છે, મનીષા માસી આવી છે તો અમે કાતર હાટું ગયા હતા, આ બધી વસ્તુ પછી લીધી, કાતર લઈ લીધી, કામ્યાબેનને લટ કાપવાની છે। અને બીજું આપણે જો એક તાવી તો ભાંગી ગયો હતો, તો નવીન તાવી તો લઈ લીધો છે ઢોસામાં, ગળી લઈ લીધી અને દાળ લઈ લીધી છે આપણે, એટલે આ બધી ઘરની વસ્તુ બધી લઈ આવ્યા છીએ। અને અમારા કામ્યાબેન હાટું લઈ લીધું છે મસ્ત મજાનો ગલગોટ, કાવ્યાબેન હાટું લઈ લીધું છે મસ્ત મજાનું નાવાનું કાઢ અને શેમ્પૂ ને કોલગેટ, પછી એવું બધું લઈ આવ્યા છીએ। કપડાં પણ લઈ લીધા છે થોડા, આ છે જૂના કપડાં મારા બુધવારીના, આજ બુધવારીમાં બધા એટલા બધા લોકો બધા લેતા હતા ને એમ થાય કેટલી ગરદી છે, તો અમે પણ લઈ લીધા।
એક બે વસ્તુ લઈ લીધી કામે ટી શર્ટ ને એવું બધું. તો હાલો હજી આપણે જમવાનું બાકી છે, રોટલી બાકી છે, તો રોટલી પછી આપણે બનાવી નાખીએ. અને મનીષા બેને ખરીદી હારી કરી. મનીષા બેન તમે શું ખરીદી કરી? કરી નાઇટ ડ્રેસ બે નાઇટ ડ્રેસ લીધા છે મનીષા બેને, અને પંચરત્ન તેલ લીધું છે કે 5 તેલ ભેગું કરી માથામાં નાખવાનું. એ કોઈ જાણવું હોય કે આવી ગયા છે નરેશ બાપુ ઘરે. કામ્યા બેન હાટુ જો સોડા લઈ આવીશ મમતા દીદી. પી લે કેમ દીદી તાર હાટુ થઈને તો સોડા લઈ આવીશ. હે નો પી હાલે કઈ? થોડીક પી લેજો મોટી માં કે થોડીક થોડીક કેમ એ પીવે જ છે મેંગો, પણ કોને ખબર આજે એને નહીં પીવી. એક ભાગ ખાવાનું મન થયું લાગે, 10 નોટ હાથમાં લઈ લીધી. મની તમારી કેમ 2 ગ્લાસ પીવે તડકા 2 હોય તો હાલ. રૂડી ક્યાં ગઈ? કારખાને ગઈ છે. હાલ ચાલ કેમ છે? સારું છે. પણ બહુ તડકો છે. રૂમ તો દાદી મોટો, રૂમ તો મોટો સૌથી સારો. દાદી કાંઈ પાછળવું નથી. ના ના કાંઈ નથી પાછું, રવા દે. આ બાજુ રાખો, તડકો આ બાજુ રાખો. બસ લે. હા આ બધું રિયલી હાલો આપણે આવી ગયા છીએ માલુમાન ઘરે. જો નરેશભાઈ ઘરે ત્યાંથી આવ્યા, દાદીને મળીને કીધું આ દાદીને મળતા જઈ. દાદીને મારે નીંદવાન બહુ જાતા કા દાદી? હા વ્યૂ જેવું છે ને. હું પણ કઈક વરસાદ ચોમાસાનો થાય તે થાય ને, અત્યારે તો માવઠા થાય. માવઠા હેરાન કરે છે. ત્યાં ડુંગળી કેવી બગડે. ડુંગળી ના સોડા નથી લાવી, બેહો સોડા પીને આવ્યા ઓલા. પણ જો તે ભલન એવું થોડું સોડા પી તો થાય ચા જેવું. ના ના બેહો દાદી નીરા તમે ઘડીક બેવી ખાલી. સોડા પીવી એવું કઈ ન હોય. હમણાં ઘેર રહેતા હશે ને તમે?